चलो મોર્નિંગ एवरीवन। लास्ट टाइम આપણે टाइप्स ऑफ सिस्टम ની વાત કરી હતી। આજે આગળ લઈ લઈએ માઇક્રોસ્કોપિક એન્ડ માઇક્રોસ્કોપિક પોઈન્ટ ઓફ વ્યૂ। આપણે જે પણ થર્મોડાયનેમિક સિસ્ટમ બધી સ્ટડી કરશું એના માટે આપણે બે એપ્રોચ ને સ્ટડી કરીએ છીએ, આઈધર માઇક્રોસ્કોપિક ઓર માઇક્રોસ્કોપિક। માઇક્રોસ્કોપમાં શું હશે તો કે આપણે ઓવરઓલ સિસ્ટમને સ્ટડી કરશું, મતલબ કે મોટી વસ્તુને આપણે ત્યાં સ્ટડી કરશું। અને માઇક્રોસ્કોપિક એપ્રોચમાં શું હશે તો કે આપણે બધા લોઅર લેવલ ઉપર શું થાય છે એ બધી વસ્તુ આપણે ત્યાં ચર્ચા કરશું। મીન્સ કે મોલેક્યુલર્સ નું બિહેવિયર ત્યાં કેવું છે એ બધી વસ્તુની આપણે ત્યાં ચર્ચા કરશું। એને કહેવાય માઇક્રોસ્કોપિક એપ્રોચ। બરાબર, ડિફરન્સ બંને વચ્ચે લઈ લઈએ તો કે માઇક્રોસ્કોપિક વ્યૂ મીન્સ તો કે આપણે આખી સિસ્ટમને ત્યાં સ્ટડી કરીએ છીએ કે અંદર મોલેક્યુલર લેવલ ઉપર શું થાય છે એટલા ડીપ સુધી આપણે નથી જતા, આપણે ઓવરઓલ સિસ્ટમનું બિહેવિયર ત્યાં કેવું છે એ વસ્તુને આપણે ત્યાં સ્ટડી કરીએ છીએ। બરાબર, તો એને કહેવાય માઇક્રોસ્કોપિક વ્યૂ। અને સામે માઇક્રોસ્કોપિક વ્યૂમાં શું હશે તો કે આખી સિસ્ટમમાં તો કે મિલિયન્સ ઓફ પાર્ટિકલ્સ હશે, તો એ પાર્ટિકલ ઉપર પાર્ટિકલનું બિહેવિયર ત્યાં કેવું છે આપણે એ વસ્તુની ચર્ચા કરીએ છીએ, તો એને કહેવાય માઇક્રોસ્કોપિક એપ્રોચ। બરાબર, સેકન્ડ ડિફરન્સની વાત કરીએ તો કે મેક્રોસ્કોપિક વ્યૂમાં આપણે ઓવરઓલ સ્ટડીઝ કરીએ છીએ સિસ્ટમની, મતલબ કે ત્યાં એનું આપણે કોઈ પણ કેલ્ક્યુલેશન પણ કરવું છે તો એ પણ ત્યાં ઇઝીલી આપણે કરી શકશું અને સિમ્પલ મેથેમેટિકલ ઇક્વેશન અથવા તો ફોર્મ્યુલા આપણે યુઝ કરી અને એનામાં કેલ્ક્યુલેશન કરી શકશું। પણ માઇક્રોસ્કોપિક એપ્રોચની જ્યારે આપણે વાત કરીએ તો કે ત્યાં શું હશે તો કે સિસ્ટમનું બિહેવિયર આપણે સ્ટડી કરવા માટે મિલિયન્સ ઓફ પાર્ટિકલ્સ જે હશે એના ઉપર શું એની ઇફેક્ટ થાય છે એ બધી વસ્તુ વિશે આપણે ચર્ચા કરવી પડશે। મતલબ કે ત્યાં આપણે મોલેક્યુલર ને સ્ટડી કરવાના અને એનું ઓવરઓલ સમેશન કરી અને આખું શું એનું બિહેવિયર જનરેટ થાય છે એ તમારે ત્યાં સ્ટડી કરવું પડશે। મતલબ કે ત્યાં તમારે થોડાક કોમ્પ્લેક્સ ઇક્વેશન્સ યુઝ કરવા પડશે, એના આપણે કહીએ છીએ માઇક્રોસ્કોપિક વ્યૂ। બરાબર, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો કે માઇક્રોસ્કોપિક વ્યૂમાં આપણે ઓવરઓલ એક એક્ઝામ્પલ લઈએ તો એક કન્ટેનર છે જેમાં આપણે પ્રેશરાઇઝ ગેસ ભરેલી છે, તો કે અત્યારે આપણે પ્રેશર એનું મેઝર કરવું છે તો આપણે ઓવરઓલ કન્ટેનરને જ મેઝર એનું ટેમ્પરેચર કેટલું છે એ જ આપણે ત્યાં મેઝર કરીએ છીએ। બરાબર, એના એક એક પાર્ટિકલ ઉપર એની શું ઇફેક્ટ છે, એનું બિહેવિયર કેવું છે એ કોઈ પણ વસ્તુ આપણે ત્યાં સ્ટડી કરતા નથી। બરાબર, સિમિલરલી કોઈ ગેસનું તમારે ટેમ્પરેચર મેઝર કરવું છે તો એ પણ આપણે ખાલી કન્ટેનરમાં થર્મોમીટર મૂકીને એનું ટેમ્પરેચર મેઝર કરશું। એના એક એક મોલેક્યુલની કેવી હિલચાલ છે, એની કેટલી સ્પીડથી કઈ જગ્યાએ ફરે છે એ કોઈ પણ વસ્તુ આપણે ત્યાં સ્ટડી કરતા નથી। મતલબ કે આપણે જે વસ્તુ સ્ટડી કરીએ છીએ માઇક્રોસ્કોપિક વ્યૂમાં એ એનું તમને એવરેજ આન્સર, એવરેજ વ્યૂ તમને બતાવશે કે અત્યારે અંદર ફોર એક્ઝામ્પલ મિલિયન્સ ઓફ મોલેક્યુલર છે તો એવરેજ બિહેવિયર કેવું છે એની તમને ત્યાં રિસ્પોન્સ, એનું તમને ત્યાં આન્સર મળશે। બરાબર, એને આપણે કહીએ છીએ માઇક્રોસ્કોપિક એપ્રોચ। જ્યારે માઇક્રોસ્કોપિક એપ્રોચમાં શું હશે તો કે જેટલા પણ મોલેક્યુલર હશે એની વેલોસિટી, એનું મોમેન્ટમ, એનું ઇમ્પલ્સ, એની કાઇનેટિક એનર્જી એ બધી વસ્તુથી આપણે એનું ડિસ્ક્રિપ્શન કરવું પડે, પણ ઇઝીલી આપણે મેઝર કરી શકતા નથી। અત્યારે આપણે કહીએ કે મને એક મોલેક્યુલરની વેલોસિટી કેટલી છે એ મેઝર કરવી છે તો એ મેઝર કરવું તો કે આપણા માટે બહુ હાર્ડ વસ્તુ છે, આપણે એને સિમ્પલી મેઝર કરી શકતા નથી, તો એ આપણે ત્યાં પ્રોબ્લેમ થાય છે। તો એ જે આપણું એપ્રોચ છે એ સ્ટડી કરવું તો કે કમ્પેરેટિવલી ઘણું અઘરું આપણા માટે બની રહેશે। બરાબર, તો આપણે જે માઇક્રોસ્કોપિક વ્યૂ હશે એ જનરલી આપણે અહીંયા સ્ટડી કરતા હશું। બરાબર, in order to describe system only few properties are required for microscopic approach। બરાબર, આપણે માઇક્રોસ્કોપિક એપ્રોચથી કોઈ વસ્તુને ડિસ્ક્રાઇબ કરવી છે તો એ આપણે ઇઝીલી કરી શકીએ છીએ। થોડી ઘણી એની પ્રોપર્ટીઝ આપણે ડિસ્ક્રાઇબ કરશું તો આખી સિસ્ટમ શું છે એ કોઈ પણ વ્યક્તિ ઇઝીલી સમજી શકશે। જ્યારે માઇક્રોસ્કોપિક એપ્રોચમાં તો કે there are number of variables are needed to describe the system and this approach is complicated। બરાબર, ત્યાં તમારે ઘણા બધા જે વેરિયેબલ હોય એ તમારે ત્યાં ડિસ્ક્રાઇબ કરવા પડે તો આખી સિસ્ટમ આપણે ત્યાં સમજી શકીએ। મતલબ કે એ એપ્રોચ થી કોઈ પણ વસ્તુને ફોલો કરવી તો કે થોડુંક કોમ્પ્લિકેટેડ બની રહેશે। ઓકે, ચાલો નેક્સ્ટ ટોપિક ઉપર આગળ આવી જઈએ આપણે।
તો કે નેક્સ્ટ આવશે આપણે પ્યોર સબસ્ટન્સની ડેફિનેશન. તો કે પ્યોર સબસ્ટન્સ આપણે કોને કહીએ? તો કે પ્યોર સબસ્ટન્સ ઇઝ વન ધેટ હેઝ homogeneous and invariable chemical composition even though there is change of phase. બરાબર, જેમાં હોમોજીનિયસ કોમ્પોઝિશન હોય. હોમોજીનિયસ મીન્સ તો કે આખું થ્રુ આઉટ મટીરિયલમાં તમને એનું જે કોમ્પોઝિશન છે, જ્યાં મોલેક્યુલરનું ડિસ્ટ્રીબ્યુશન છે એ સેમ હોય, એને કહેવાય હોમોજીનિયસ. બરાબર, તો એ સેમ વસ્તુ હશે એને આપણે કહીશું પ્યોર સબસ્ટન્સ. અથવા ઇનવેરિયેબલ કેમિકલ કોમ્પોઝિશન ઇવન ધો ધેર ઇઝ ચેન્જ ઓફ ફેઝ. મતલબ કે ભલે ત્યાં બે અલગ અલગ ફેઝ છે વસ્તુના, તો પણ એનું કેમિકલ કોમ્પોઝિશન સેમ હોય તો પણ એને પ્યોર સબસ્ટન્સ કહી શકાય. હવે આપણે બંનેના એક્ઝામ્પલ લઈ શકીએ. બંનેના એક્ઝામ્પલ લઈ લઈએ. તો કે હોમોજીનિયસ માટે આપણે વાત કરીએ તો કે લિક્વિડમાં આપણે ફોર એક્ઝામ્પલ પાણીની વાત કરીએ. તમારી પાસે ફિલ્ટર વાળું પાણી છે, તો એ પાણીનો તમે કોઈ પણ જગ્યાએથી સેમ્પલ લેશો, એક બાલ્ટીમાં પાણી ભરેલું છે તો એનું કોઈ પણ જગ્યાએથી આપણે સેમ્પલ લેશું તો કે એ વસ્તુ તમને સેમ જ વસ્તુ તમને મળશે બધી જગ્યાએ. બરાબર, મતલબ કે હોમોજીનિયસ મટીરિયલ છે. બરાબર, બીજું આપણે વાત કરીએ તો કે ગેસની આપણે વાત કરીએ તો કોઈ કન્ટેનરમાં નાઇટ્રોજન ગેસ ભરેલું છે, તો એ ખાલી નાઇટ્રોજન જ છે, બીજું કોઈ ગેસ એમાં મિક્સ નથી, તો એને પણ આપણે હોમોજીનિયસ મટીરિયલ કહી શકીએ, પ્યોર સબસ્ટન્સ કહી શકીએ. બરાબર, કોઈ મેટલ છે જેમાં બીજી કોઈ અશુદ્ધિ મિક્સ નથી, તો એને પણ આપણે પ્યોર સબસ્ટન્સ તરીકે લઈ શકીએ. તો આ બધા એક્ઝામ્પલ થયા હોમોજીનિયસ મટીરિયલના. બરાબર, હવે જેનું ફેસ અલગ છે પણ કેમિકલી બંનેનું સેમ છે એવી કોઈ વસ્તુની આપણે વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ તમે પાણી અને બરફ એક ગ્લાસમાં લ્યો છો. બરાબર, તો પાણીનું કેમિકલ કોમ્પોઝિશન તો કે આપણે ખ્યાલ છે H2O. બરફ પણ પાણીને જમાવીને જ બનેલું છે, પણ એ સોલિડ છે, પાણી લિક્વિડ છે. તો અહીંયા બંનેનું કેમિકલ કોમ્પોઝિશન સેમ છે પણ બંનેનો ફેઝ અલગ અલગ છે, તો એને પણ આપણે પ્યોર સબસ્ટન્સ કહી શકીએ. બરાબર, એને પણ આપણે પ્યોર સબસ્ટન્સ તરીકે લઈ શકીએ છીએ. બરાબર, સિમિલરલી વોટર અને સ્ટીમ, તમે પાણી ઠંડી કમ્પોઝિશન સેમ છે. બરાબર, ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ. તો કે થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ કોને કહેવાય? તો કે a system in thermodynamic equilibrium if the temperature and pressure at all the points are same. જો કોઈ પણ સિસ્ટમના બધા પોઈન્ટ ઉપર એના ટેમ્પરેચર અને પ્રેશર ઇક્વલ હોય તો આપણે એને ઈ સિસ્ટમને થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમમાં છે એમ કહી શકીએ. બરાબર, હવે થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમમાં હોવા માટે તો કે સિસ્ટમના બીજા પણ સ્ટેટ હોવા જોઈએ, જેમ કે એનું થર્મલ ઇક્વિલિબ્રિયમ હોવું જોઈએ, મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ હોવું જોઈએ અને કેમિકલી પણ ઇક્વિલિબ્રિયમ હોવું જોઈએ. Thermal equilibrium means that the temperature of the system does not change with time and has same value at all point of system. System ને thermal equilibrium માં છે એમ ક્યારે કહી શકાય? તો કે સિસ્ટમનું ટેમ્પરેચર ચેન્જ ન થતું હોય અને એની વેલ્યુ બધા પોઈન્ટ પાસે તમને સેમ મળતી હોય તો એ સિસ્ટમ થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે એમ કહી શકાય. સિમિલરલી સિસ્ટમ મિકેનિકલ ઇક્વિલિબ્રિયમમાં ક્યારે કહી શકાય? તો કે સિસ્ટમ ઉપર કોઈ અનબેલેન્સ ફોર્સ ન હોય ત્યારે આપણે કહી શકીએ કે સિસ્ટમ અત્યારે મિકેનિકલ ઇક્વિલિબ્રિયમમાં છે. બરાબર, અને પ્રેશર પણ એનું ચેન્જ ન થવું જોઈએ. તો કન્ડિશન સેટિસ્ફાય થતી હોય તો આપણે કહી શકીએ કે સિસ્ટમ આપણી મિકેનિકલ ઇક્વિલિબ્રિયમમાં છે. એન્ડ સિમિલરલી કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં છે ત્યારે કહેવાય તો કે કોઈ પણ કેમિકલ રિએક્શન સિસ્ટમમાં ન થતું હોય ત્યારે આપણે કહી શકીએ કે સિસ્ટમ કેમિકલી ઇક્વિલિબ્રિયમમાં છે અત્યારે. બરાબર, જો આ બધા પોઈન્ટ સેટિસ્ફાય થતા હોય તો આપણે કહી શકીએ કે સિસ્ટમ આપણી થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમમાં છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ તો કે સ્ટેટ અને પ્રોસેસ. તો
તો કે સ્ટેટ કોને કહેવાય? તો કે એક જગ્યા, એક લોકેશન, જેમ કે આપણે કહીએ તો કે સ્ટેટ ઇઝ ધ કન્ડિશન ઓફ સિસ્ટમ એટ એન ઇન્સ્ટન્ટ ઓફ ટાઈમ ડિસ્ક્રાઇબ્ડ એઝ મેઝર્ડ બાય ઇટ્સ પ્રોપર્ટી. બરાબર, કોઈ એક સમય પર આપણે સિસ્ટમની કોઈ પ્રોપર્ટીઝ મેઝર કરતા હોઈએ, મતલબ કે સ્ટેટ ઉપર સિસ્ટમની શું પ્રોપર્ટી છે એ આપણે મેઝર કર્યું કહેવાય. બરાબર, બધી કન્ડિશન માટે સિસ્ટમના અલગ અલગ સ્ટેટ હોઈ શકે. બરાબર, આપણે જ્યારે આગળ બધી સાયકલ સ્ટડી કરશું ત્યારે અલગ અલગ સ્ટેટ ઉપર તમારી સિસ્ટમની શું રિસ્પોન્સ છે, સિસ્ટમનો બિહેવિયર કેવું છે એ આપણે સ્ટડી કરશું. ફોર એક્ઝામ્પલ, આઈસી એન્જિનની આપણે જ્યારે વાત કરશું ત્યારે એમાં કઈ જગ્યાએ તો કે ફ્યુઅલ એડ થાય છે, ક્યારે કમ્બશન થાય છે, ક્યારે એનર્જી રિલીઝ થાય છે, ક્યારે ગેસીસ આપણા સિસ્ટમમાંથી રિલીઝ થાય છે, એ બધી વસ્તુની આપણે જ્યારે ચર્ચા કરશું ત્યારે અલગ અલગ સ્ટેટમાં તમારું સિસ્ટમનું બિહેવિયર કેવું છે એ આપણે ત્યાં સ્ટડી કરશું. મતલબ કે કોઈ એક ટાઈમ ઉપર સિસ્ટમનું બિહેવિયર માટે જે આપણે એની પ્રોપર્ટી મેઝર કરતા હોઈએ છીએ એ મતલબ એને એ સ્ટેટમાં એનો બિહેવિયર કેવું છે એ આપણે મેઝર કર્યું કહેવાય. એને કહેવાય સિસ્ટમ માટે કોઈ પણ એનું સ્ટેટ શું છે. બરાબર, નેક્સ્ટ આપણે વાત કરીએ પ્રોસેસની. તો કે પ્રોસેસ થઈ એમ ક્યારે કહેવાય? તો કે પ્રોસેસ occurs when system undergoes change in state or energy transfer at steady state. બરાબર, સિસ્ટમ સ્થિર છે, સિસ્ટમમાં કઈ મુવમેન્ટ નથી આવતી ત્યારે એના માટે એનર્જી ટ્રાન્સફર થાય છે અથવા એનું સ્ટેટ ચેન્જ કરે છે, સિસ્ટમમાં કંઈક મોડિફિકેશન થાય છે. બરાબર, તો એને કહેવાય તો કે સિસ્ટમમાં કંઈક પ્રોસેસ થઈ છે. હવે પ્રોસેસ પણ આપણી બે ટાઈપનો હોઈ શકે, આઈધર ફ્લો પ્રોસેસ ઓર નોન ફ્લો પ્રોસેસ. તો કે ફ્લો પ્રોસેસ કોને કહેવાય? તો કે સિસ્ટમની જે બાઉન્ડ્રી હોય એમાંથી તો કે કંઈક માસ એન્ટર થતું હોય સિસ્ટમમાં અથવા સિસ્ટમમાંથી કંઈક માસ બહાર જતું હોય તો એને કહેવાય ફ્લો પ્રોસેસ. અને નોન ફ્લો પ્રોસેસ કોને કહેવાય? તો કે સિસ્ટમનું જે માસ છે એ ફિક્સ હશે, જે સિસ્ટમની બાઉન્ડ્રી હશે એનામાં. બરાબર, જો માસ સિસ્ટમમાંથી કંઈ ફ્લો નથી થતું, એની બાઉન્ડ્રીને ક્રોસ નથી કરતું, આઈધર અંદર નથી આવતું અને બહાર પણ નથી જતું, તો એને કહેવાય નોન ફ્લો પ્રોસેસ. અને જો માસ કંઈ એન્ટર થતું હોય અથવા બહાર જતું હોય તો એને કહેવાય ફ્લો પ્રોસેસ. નેક્સ્ટ વાત કરીએ ક્વાઝી સ્ટેટિક પ્રોસેસ. તો કે ક્વાઝી મીન્સ ઓલમોસ્ટ, મતલબ કે બહુ નાની વસ્તુ, અથવા તો એને આપણે કહીએ તો કે એ સેમ, ઓલમોસ્ટ વસ્તુ સેમ હોય. બરાબર, ક્વાઝી સ્ટેટિક પ્રોસેસ કોને કહેવાય? તો કે જનરલી કોઈ પણ પ્રોસેસ રિવર્સિબલ નથી હોતી, પણ આ પ્રોસેસ એટલી નાની અને એટલી આપણે ડીપમાં એને જોઈએ છીએ તો કે એનું રિવર્સિબલ થોડુંક આપણે કહી શકીએ કે રિવર્સિબલ પ્રોસેસ છે. બરાબર, એ પ્રોસેસ એટલી ધીમી થાય છે કે એની રિવર્સિબલ પ્રોસેસ પણ આપણે લઈ શકીએ, તો એને કહેવાય ક્વાઝી સ્ટેટિક પ્રોસેસ. ચાલો નેક્સ્ટ વાત કરી લઈએ સાયકલ, થર્મોડાયનેમિક સાયકલ કોને કહેવાય? તો કે એની પ્રોસેસ ઓર series of processes whose end state are identical is termed as cycle. બરાબર, તો કે કોઈ પણ પ્રોસેસ થતી હોય અથવા સિરીઝ ઓફ પ્રોસેસ થઈ ને તમારી જેના એન્ડ સ્ટેટ, જે પ્રોસેસ પૂરી થતી હોય એ વસ્તુ તમને સેમ મળતી હોય અને સેમ વસ્તુ ઉપર વસ્તુ પાછી આવતી હોય તો આપણે એને કહી શકીએ કે ત્યાં જ સાયકલ કમ્પ્લીટ થઈ. બરાબર, આપણે ફિગરમાં બતાવ્યું છે એ પ્રમાણે તો કે કોઈ એક પ્રોસેસ પોઈન્ટ 1 થી સ્ટાર્ટ થઈ પોઈન્ટ 2 ઉપર જઈ પોઈન્ટ 3 ઉપર જઈને પાછી 1 ઉપર આવે છે, મતલબ કે એનું જ્યાં શરૂઆત થઈ હતી ત્યાં જ ફરીની પ્રોસેસ પાછી કમ્પ્લીટ થાય છે, તો એને કહેવાય કે ત્યાં એક સાયકલ કમ્પ્લીટ થઈ આપણી. બરાબર, કયા પાથ ઉપરથી જાય છે, ક્યાંથી પાસ થાય છે એ એનામાં મેટર નથી કરતું, પણ જ્યાં સ્ટાર્ટ થઈ હતી ત્યાં જ આપણી પ્રોસેસ કમ્પ્લીટ થાય તો એને કહેવાય એક સાયકલ આપણી ત્યાં કમ્પ્લીટ થઈ, અથવા એને સાયકલ તરીકે આપણે ઓળખીએ છીએ. નેક્સ્ટ આપણે થોડા ફંક્શનની વાત કરી લઈએ. તો ત્યાં બે ટાઈપના ફંક્શન આવશે, પોઈન્ટ ફંક્શન અને પાથ ફંક્શન. બરાબર, પોઈન્ટ ફંક્શન કોને કહેવાય? તો કે એને આપણે ગ્રાફ ઉપર ડ્રો કરીએ તો એક પોઈન્ટ થી જ આપણે એને રિપ્રેઝન્ટ કરી શકીએ, એને આપણે કહીએ છીએ પોઈન્ટ ફંક્શન. બરાબર, કે કોઈ જગ્યા ઉપર કોઈ સિસ્ટમ નું તમે
પ્રેશર મેઝર કરો છો તો પર્ટિક્યુલર ટાઈમ ઉપર એનું પ્રેશર કેટલું હતું એ મેઝર કરવા માટે આપણે ખાલી એનો એક પોઈન્ટથી જ એને ડિસ્ક્રાઇબ કરી શકીએ. તો પ્રેશર છે, ટેમ્પરેચર છે, વોલ્યુમ છે, એ બધી વસ્તુને ડિસ્ક્રાઇબ કરવા માટે આપણે સિમ્પલી એક પોઈન્ટની જ જરૂર પડતી હોય છે. તો એને કહીએ આપણે પોઈન્ટ ફંક્શન. વેરેસ પાથ ફંક્શન એમાં શું હોય તો કે એને આપણે સિમ્પલી એક પોઈન્ટથી ડિસ્ક્રાઇબ નથી કરી શકતા. એને ડિસ્ક્રાઇબ કરવા માટે તમને એક એરિયાની જરૂર પડે છે. તો એ બધા ટાઈપના ફંક્શનને શું કહેવાય તો કે પાથ ફંક્શન. બરાબર, જેને ગ્રાફ ઉપર રિપ્રેઝન્ટ કરવા માટે તમને કોઈક સ્પેસિફિક એરિયા અથવા તો લાઇનની જરૂર પડતી હોય અને એનાથી તમે એને ડિસ્ક્રાઇબ કરી શકતા હો તો એને કહેવાય પાથ ફંક્શન. ફોર એક્ઝામ્પલ હીટ, વર્ક, તો એ બધા ફંક્શનને શું કહેવાય તો કે પાથ ફંક્શન. બરાબર, તો પોઈન્ટ અને પાથ ફંક્શનનો ડિફરન્સ એક યાદ રાખી લેજો. એના પછી એક વાત કરી લઈએ થર્મોડાયનેમિક માટે ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સની. બરાબર, ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કહે છે તો કે જ્યારે બે અલગ અલગ સિસ્ટમ કોઈક ત્રીજા સિસ્ટમ સાથે બંને સેપરેટલી કોન્ટેક્ટમાં છે અને ત્રણેયનું તમે ટેમ્પરેચર મેઝર કરો છો તો એ ત્રણેયનું ટેમ્પરેચર ઇક્વલ આવશે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો કે બોડી એ છે એ બી સાથે ડાયરેક્ટલી કોન્ટેક્ટમાં છે. બરાબર, બોડી એ અને બી એકબીજા સાથે ડાયરેક્ટલી કોન્ટેક્ટમાં છે અને બોડી એ અને બોડી સી એકબીજા સાથે કોન્ટેક્ટમાં છે. તો આપણે કહી શકીએ કે અહીંયા ત્રણેય બોડીના ટેમ્પરેચર સેમ હશે.